શુવિહાર બુક સભા અને દેશહિત પ્રકાશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સ્વયંભૂ કાવ્ય સંગ્રહ કવિ શ્રી દાન વાઘેલા એના લોકાર્પણ વિધિ અર્થે ઉપસ્થિત થયા છીએ. કાર્યક્રમનો આરંભ કરીએ છીએ દીપ પ્રાગટ્યથી. હું ડાયસ પર વિરાજમાન અધ્યક્ષ શ્રી રામશંકરભાઈ અને અન્ય મહાનુભાવોને આ વિધિ માટે વિનંતી કરું. आदरणीय अध्यक्ष श्री माननीय गुरुजी डॉक्टर सिंह परमार साहेब, माननीय श्री प्रेमचंद्र भाई भट्ट, माननीय प्रोफेसर श्री विनोदा जोशी, श्री अजय पाठक, डायस पर विराजमान मारा पूज्य विकासश्री, मारा वडील बंधु श्री दानभाई वाघेला, આજના અમારા આમંત્રણને માં આપીને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કવિ મિત્રો, આમંત્રિત મહેમાનો, બહેનો, માતાઓ, આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પત્રકાર મિત્રો, આજના કાર્યક્રમમાં શિશુવાણી બુક સભા તથા શ્રી દેસાઈરાવ વાઘેલા ચેરિટેબલ ટ્રસ્ટ નું એક એકમ દેશહિત પ્રકાશન એ તમામ વતી હું તમામનું પત્રે સ્વાગત કરું છું. લોકાર્પણ વિધિ સ્વયંભૂ કાવ્ય સંગ્રહ કવિ શ્રી દાન વાઘેલા એ લોકાર્પણ વિધિ માટે હું મુરબ્બી પ્રેમશંકરભાઈને વિનંતી કરું છું. મુરબ્બી પ્રેમશંકર. श्री विनोद भाई, दानभाई परम पूज्य पिताश्री मातुश्री तथा वाघेला परिवार અત્રે પધારેલા
સર્વે કવિ મિત્રો, કાવ્ય એટલે સ્વયંભૂ. આજે સ્વયંભૂનું ઉદ્ઘાટન થાય છે એટલે કાવ્યનું ઉદ્ઘાટન થયું. અહીંયા આવીને મને ખૂબ આનંદ થયો કે દામભાઈ છે એમણે આ લોકાર્પણ લગભગના પોતાના કુટુંબીજનો બધાને સ્નેહીઓને મિત્રોને ભેગા કરીને કર્યો છે. મારી દ્રષ્ટિએ આ એક લગ્ન જેવો પ્રશ્ન છે. એમાં આપણે કન્યા પણ કરીએ છીએ મા બાપ, અને એ કન્યાઓ પણ આપણી એમ્બેસેડર છે. બીજા કુટુંબમાં જઈ અને પોતાના કુટુંબને સમજાવે છે. તો દામભાઈની સ્વયંભૂ કવિતા છે એનું પણ આજે અર્પણ એ રીતે થાય છે. અને મને ચોક્કસ ખાતરી છે આ કંઈ પ્રથમ પ્રયોગ એનો નથી, આ તો 4 વખત છપાયેલું છે. અને શિશુવારને આગ્રહ થાય છે તે ખૂબ મોટા આનંદની વાત છે. શિશુવારનું એક પરમ ભાગ્ય છે કે લાખો રૂપિયા ખર્ચતા જે વસ્તુ ન મળે તે શિશુવારને માનભાઈને કહેવાય મફત મળી છે. આ હું કહું છું કે આદરણીય પરમાર સાહેબ 22 વર્ષ પહેલા મળ્યા અને ત્યારથી એમણે જે આરાધના કરી સાહિત્યની સેવાની શિશુવારને તે આપણને ગમે એટલો ખર્ચ કરતા પણ ન મળે એવી એક અદભુત વસ્તુ છે. જેમ ઈશ્વર આપણને હવા આપે છે, પાણી આપે છે, એવી જે અદભુત વસ્તુ છે. તો એ શિશુવારનું સદભાગ્ય છે. આપણે ભૂતસભાનું નિરીક્ષિત છેલ્લા 6-7 વર્ષથી થાય છે. આનું સંપાદન ગુરુજી કરે છે અને વિનોદભાઈ કરે છે. આવા શક્તિશાળી માણસો, આવા આવડતવાળા માણસો આપણને, અને તે માનવ સેવાની દ્રષ્ટિએ એ શિશુવારનું પણ ભાગ્ય છે. અને આ શિશુવારની કાર્યક્રમ થયો એ પણ મોટા આનંદની વાત છે. વાઘેલાભાઈની કવિતાનો તો જ્યારે વાંચીએ તો આપણને ખબર પડે કે એક જબરદસ્ત મોટો પડકાર છે. અને એણે એમ કહ્યું છે કે પડકાર કરનાર જોઈએ કોઈ, અને મોતને પણ મારનાર તો જોઈએ, અને એ સર્વશક્તિ કાવ્ય તત્વની અંદર વધારે રહેલી છે. એ કાવ્ય એ રીતનો પડકાર કરી શકે છે. ને વાઘેલાભાઈએ આ પોતાના પુસ્તકની અંદર એ સરસ રીતે પડકાર કરેલો છે. મીરાનું ભજન છે ને કે દૂધ અને પાણી ભેગા થઈ ગયા, હવે નોખા કોણ કરી શકે? તો શિશુવારે તો છેલ્લા આપણી ભૂલસભાએ છેલ્લા ઘણા વર્ષોથી એ દૂધ પાણી ભેગું કરીને નિરીક્ષણનો કાર્ય સંગ્રહ લોકોને આપ્યો છે. આ વખતે પરમાર સાહેબ અને વિનોદભાઈ 7મો કાર્ય સંગ્રહ પ્રગટ કરશે. એટલે આ સભાની અંદર આવી જાતના કામો જે થઈ રહ્યા છે એ આદરણીય છે. અને ખાસ કરીને કવિ મિત્રો અહીંયા આવે છે ત્યારે વાઘેલાભાઈને મને અભિનંદન આપવા છે કે ઘણી વખત કવિનું લોકાર્પણ પુસ્તક થતો કવિ એટલા જ આવ્યું બેઠા, કોઈ બીજું આવ્યું જ ન હોય. જ્યારે અહીંયા એમના પિતાશ્રી આવ્યા, માતુશ્રી આવ્યા, વાઘેલા પરિવાર આવ્યો, અત્યારે બધા સ્નેહી સગાઓ આવ્યા, એનો વિદ્યાર્થી આવ્યા. ભક્તજીને કહ્યું છે કે તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગે તું કાચો. તું એટલો તો લખ્યા કર કે વાંચ્યા કર કે ભણ્યા કર એ બરોબર નથી. તો તારા સંગનો રંગ લાગવો જોઈએ. તો વાઘેલાભાઈ આ કરી શકે છે એ ઘણું ઉત્તમ કામ છે, એક સેવાનું કામ છે. અને એક શિક્ષક તરીકે આ જ થવું જોઈએ. આપણે સૌને સાથે રાખીએ, ભલે નાનું કામ હોય કે મોટું કામ હોય, પણ સૌને સાથે લઈએ. આજે વાઘેલાભાઈ સૌને આપણને સાથે રાખી અને આ પુસ્તકનું લોકાર્પણ આપણી પાસે કરાવ્યું. ખૂબ ખૂબ આનંદ છે. હું અભિનંદન આપું છું. અને એમની રીતે આપણે બધા આ કામ આગળ વધારતા રહીએ, કરતા રહીએ, અને એમાં આપણને સફળતા મળે એ પ્રભુનો પ્રયત્ન. કવિ શ્રી પ્રદીપ શેઠ આ પ્રસંગે કવિ શ્રી દાન વાઘેલાને
એક શુભેચ્છાના પ્રતીક તરીકે નાની શી ભેટ આપવા ઈચ્છે છે તો પ્રદીપ શેઠને વિનંતી તેઓ અર્પણ કરે. નથી ક્યારેય ચોરાતા, નથી ક્યારેય જૂના થતા, અને હંમેશા એનો ભાવ વધતો રહે છે. એટલે મહિમા કવિના લખનારનો હોય એ કરતા કવિના શબ્દનો વધારે હોય એ અહીં બેઠેલાઓ ન સમજતા હોય એવું નથી. સૌએ પોતાની હોડી લઈને જ તરવાનું હોય છે. સાથે આવનારા કિનારે મૂકી અને જતા રહેતા હોય છે. પછી તો સામે એક પ્રવાહ હોય છે અને એક કિનારો પણ હોય છે. અને પછી તો જેવી આપણી આવડ અને જેવી આપણી ધીરજ અને જેવી આપણી શ્રદ્ધા. એટલે જે શબ્દ ખેડૂઓ છે એ હંમેશા આ પ્રકારના હોય છે એમ હું થોડા જગ્યા અનુભવે માનતો થયો છું. અને મને એમ લાગે છે કે સ્વયંભૂ તરવા સિવાય છૂટકો નથી. માઇકલ એન્જેલોએ એવું કહ્યું છે કે દરેક પથ્થરમાં શિલ્પ હોય છે, પણ એ પથ્થરનો નકામો ભાગ કાઢી નાખતા આવડવું જોઈએ તો એમાંથી શિલ્પ પ્રગટે. આ કળામાં એવું છે કે કોઈ આવીને ટોચા મારીને આ નકામો ભાગ કાઢતું નથી. એ આપણે સ્વયંભૂ ફેરવવું પડે છે અને પછી આપણે આપણા શબ્દને પ્રગટાવવાનો હોય છે. જે એવું કરી શકે છે એનો શબ્દ ટકે છે અને જેના પથ્થરને બીજા પહોંચી જાય છે અને પછી એમાંથી આકાર પ્રગટાવે છે એ કંઈ બહુ ટકતા નથી. દાન વાઘેલા નામી કવિ વર્ષોથી મારા પરિચયમાં છે. એમની રચનાઓમાં જે પ્રયોગશીલતા છે એનો હું પ્રશંસક રહ્યો છું. એમની છાંદસ રચનાઓ પ્રત્યે મને ઘણો અનુરાગ છે. એક જમાનામાં અહીં બેઠા છે કવિ શિલ્પી ધાનથી અને હું એવું ઈચ્છતા હતા કે કવિઓ વધુમાં વધુ છંદોમાં લખે અને એના ઘણા અખતરા અમે એ સમયે કરતા હતા અને ઘણા એમાં સામેલ પણ થયા હતા. એક સહિયારી યાત્રા એ વખતે ચાલતી હતી. જયેશ ભટ્ટ બેઠા છે એ પણ છંદોમાં લખતા હતા. હજી પણ એ પ્રયાસ કરે છે. સંસ્કૃત વૃત્તોમાં કવિતા કરવાનો ઉદ્યમ હવે લગભગ છૂટતો જાય છે. એ દિશામાં દાન જે કામ કરી રહ્યા છે એ એક મોટું આશ્વાસન છે. અને મને એવી પ્રતીતિ છે કે ભવિષ્યમાં એની પાસેથી સંસ્કૃત વૃત્તોમાં લખાયેલી સુંદર રચનાઓ આપણને જરૂર મળશે. ગીતોના જે આકારો એમણે રચ્યા છે એમાં પણ કેટલું વૈવિધ્ય દેખીતી રીતે જ આપણને સ્પર્શી જાય એ પ્રકારનું છે. એમના કાવ્ય સંગ્રહ ત્રિજ્યા કે બીજા કોઈ સંગ્રહમાં મને બહુ યાદ નથી, પણ એમને વિશે મેં લખ્યું પણ છે. તો આજે આ પ્રસંગે ફરી જ્યારે સન્મુખ થાય છે ત્યારે એમના શબ્દને હું બતાવું છું. એમની આ યાત્રા અવિરત ચાલુ રહે એવી શુભાકાંક્ષા વ્યક્ત કરું છું અને એમને એ તાકીદ કરું છું કે ઘરેણું બનવામાં કંઈ માલ નથી. શબ્દને સંવેદવામાં અને શબ્દને વ્યક્ત કરવામાં ઉર્જા વપરાય એ જ મહત્વનું હોય છે અને એ ઉર્જા ક્યારેક કાળક્રમે બોલશે. બાકી તો શો કેસમાં રહેવામાં કંઈ બહુ મજા નથી. આવો કવિ દાન વાઘેલા એમનો જન્મ 1955માં 20/4/1955 હાલ રહેણાંક કુંભારવાડા નારી રોડ કૃષ્ણ સોસાયટી ભાવનગર. અહીંથી કોઈ વાર આ સરનામે જવા જેવું છે. શક્ય હોય તો વરસાદની સિઝનમાં હું ગઈકાલે ગયો હતો. મેં એમને ફોન કર્યો કે 5 વાગે કે હું આવું છું, હું ક્યારે પહોંચું, તમે ક્યાંક રસ્તે ઉભા રહેજો. તો કે તમે 5:30 પહોંચો. હું 6:30 પહોંચ્યો. રસ્તો
દિશા આ બધું જોવા જેવું છે. હું ગયો 3.5 કલાક બેઠા અને તેમ છતાં એમ થતું હતું કે વાત પૂરી થઈ નથી. આવા કવિ છે જેમનો થોડોક પરિચય વિનોદ જોશી આપે. શબ્દની સાધના ગંભીર કરનારા કવિ છે. કૌટુંબિક જવાબદારીઓ, આર્થિક વિડંબણા એને કારણે એસએસસી પછી તરત નોકરી લઈ લીધી. કુટુંબના અને નાના ભાઈઓના ઉત્કર્ષ માટે નોકરી કરતા કરતા કોઈ જ્યોતિષે કહ્યું હવે તમારા ભાગમાં નોકરી નથી, એટલે એ જ્યોતિષને સાચો પાડવા માટે 3 વર્ષ એને જવા દીધા અને એ રીતે એમનો અભ્યાસ વિલંબાયો. પણ પછીથી એમણે પુરુષાર્થ કરીને MA BEd સુધીનો અભ્યાસ કર્યો છે અને એ સાહિત્યના વિદ્યાર્થી છે. સર્જન કાર્ય લગભગ હાઈસ્કૂલ કક્ષાએ એટલે 9મા 10મા 11મામાં ભણતા હોય એવી ઉંમરે કે જ્યારે કોઈનામાં પણ જો સ્પંદ હોય તો એ શબ્દ ત્યારે સ્ફૂરતો હોય છે. આ એવી ઉંમર છે. તો એ ઉંમરે એમણે હિન્દીમાં રચના કરી અને આવા શ્રોતાજનો સમક્ષ રજૂ કરવાનું કાર્ય શરૂ કરી દીધેલું. પછીથી થોડા વર્ષોમાં ભાઈ પથિક પરમાર એમનો પરિચય થયો અને ગુજરાતી કાર્ય સર્જન તરફ એ વળ્યા. તેમાં એ દિવસોમાં 72, 73, 74, 75 આ વર્ષોમાં દિલેર બાબુ, મહેન્દ્ર ગોયલ ઉલ્કા બહુ પ્રવૃત્તિમાં હતા. સાહિત્યની સંસ્થા ચલાવતા હતા, સાહિત્ય સમૂહ. એમના પરિચયમાં આવ્યા અને છંદ ગઝલનો લય ભાઈ જીતુએ તો હમણાં ગુજરાત કક્ષાએ છંદો લઈ ગઝલનો એક પુસ્તક કર્યું છે, બધાને પરિચય કરાવ્યો. પણ મહેન્દ્ર ગોહિલ ઉલ્કા અને ભાઈ દિલેર બાબુ એ એના એક્ટિવિસ્ટ રહ્યા છે ભાવનગર ખાતે. જે કોઈને ગઝલ લખ્યું હોય અને ઈચ્છા સહેજ પણ જુએ તો એનો હાથ પકડી લે અને એને ગઝલ લખતા કરે, એને પ્રેરે. તો એ રીતે એમણે ગુજરાતી ગઝલનું સેવન કર્યું અને ગુજરાતી સાહિત્યના અભ્યાસીને મેં પૂછ્યું કે તમારા કાવ્ય લેખનમાં અભ્યાસ શું તમને ઉપયોગી થયો કે કંઈ એમાં વિઘ્નરૂપ બને? ત્યારે એમણે કહ્યું કે છંદો, સંસ્કૃત છંદોમાં કવિતા લખવાની પ્રેરણા અને વ્યવસ્થિત અભ્યાસપૂર્વક કવિતા લખવાનો આયામ આ સાહિત્યના અભ્યાસને કારણે આવે. અને વિનોદભાઈએ ખરું કહ્યું કે સંસ્કૃત છંદો, અક્ષરમેળ છંદોની અંદર ભાઈ નાનભાઈ સારું કામ કરે છે. એનો બીજો શોખ લાઇબ્રેરીમાં જઈને નવા પુસ્તકો, નવા મેગેઝીનો વાંચવાનો. ભારતીય લાઇબ્રેરી અને ગાંધી સ્મૃતિમાં જેટલા નવા મેગેઝીનો આવે તે નવા મેગેઝીન વાંચે, નવા કવિઓ કોણ છે તેનું નિરીક્ષણ કરે, નવા પ્રયોગો છે એનું બારીકાઈથી અવલોકન કરે અને એ પ્રયોગ પોતે કેવી રીતે કરી શકે અને આ વાતાવરણમાં પોતાની આગવી છાપ લઈને કાવ્યમાં કેવી રીતે પ્રવૃત્ત થઈ શકાય એવી એમની મથામણ રહી છે. અને એ મથામણ પ્રયોગશીલ કવિ તરીકે એમને સ્થાપી આપે તેવું એમના મિત્રો અને વિવેચકો ભાઈ શિલ્પીનભાઈ, વિનોદ જોશી, પથિક પરમાર આ લોકોએ એમના ત્રિજ્યા નામના કાર્ય સંગ્રહમાં વિગતે નોંધ કરી છે. તેમના પ્રયોગો જે ગીતોમાં થયા છે એ ઘણા જ નોંધપાત્ર છે અને એ ન હોય તો જ નવાય. કારણ કે એ દશકામાં રમેશ પારેખ, અનિલ જોશી એ જે કવિઓ એવી એક ઘટના છે ગુજરાતી ગીત કવિતામાં કે કવિતાને ક્ષેત્રે જે ચાલનાર વ્યક્તિ છે તે ભાગ્યે જ આવો પ્રયોગ ન કરવા માટે પ્રવૃત્ત થાય. એને મન થાય અને આવા રમેશ પારેખના જે ભાષાના અને ગીતના અને લયના એના આકારના જે પ્રયોગો છે એવા જ પ્રયોગો ભાવનગરમાં કોઈ આવું બેઠું કરે છે એનું જ્ઞાન મને ગઈકાલે લાગ્યું. અને એમાં એમની દિશાઓ શબ્દની આધ્યાત્મિક ધાર્મિક સાધના તો ખરી, કારણ કે એમના પિતાજી અત્યંત ધાર્મિક છે. હું એમને ઘેર ગયો ત્યારે એક નાના બાળકને એ હનુમાન ચાલીસા એક પંક્તિ લઈને મુખપાઠ કરાવતા હતા, શીખવાડતા હતા. મેં જોયું કે એમના આંગણામાં એમણે મંદિરની સ્થાપના કરી છે અને નિયત સમયે વ્યવસ્થિત આરતી થાય છે. પ્રધાનભાઈએ કહ્યું કે
કે એમના કાકા એટલે કે મોટા બાપુ અને એમના પિતાજી ભજનની અંદર પૂરેપૂરા રંગાયેલા છે, તબલા, ભજન, કીર્તન. તો આ અને માનો વારસો વાર્તા કહેવી, હલેડા ગાવા, આનાથી એમનો પ્રાણ જીવાયો અને એ ધાર્મિક વૃત્તિથી કવિતા તરફ વળ્યા. પણ બીજા જે રોમેન્ટિક છે, દેવાનંદ જેવો ગુચ્છો પાડીને વાવ હતા. મેં જયારે એમના 2 પુસ્તકો જોયા, ત્રીજા તો નહીં જોયેલું, પણ મેં જોયું ત્યારે ત્રીજામાં મને સૌથી વધુ એનું અંતિમ પૃષ્ઠ કર્યું. મને થયું કે આ 71-72 આ કવિ મને કેમ ન કરે. આઈ શુડ હેવ મેટ હિમ. કારણ એટલું કે આવો જ કંઈક ગુચ્છો હું પણ પાડતો. અને મને 65ની અંદર દેવાનંદનો ગાંઠિયો કહેતા હતા અને 72માં રાજેશ ખન્નાનો ગાંઠિયો કહેતા હતા. પણ કંબાજીએ મારે જયારે દાનભાઈને મળવાનું થયું ત્યારે અમે બંને તાલવાળા. મેં કહ્યું કે તમારો ગુચ્છો જોઈને હું ખૂબ રાજી થયો છું, પણ કંબાજીએ આવો ગુચ્છાને હું પણ આજે યાદ કરું છું અને તમારા શિર પર પણ મારા જેવી તાર છે. આટલા વર્ષો આપણે ક્યાં હતા? હું કવિતાનો ચાહક છું, તમે કવિ છો, પણ આપણે ક્યારેય મળ્યા નથી. પુસ્તકના રૂપમાં, મેગેઝિનોમાં એમની કવિતાઓ વાંચી હોય, કેટલા મેગેઝિનોમાં એમની કવિતાઓ છપાય છે એની એક વિગત જાણવા જેવી છે. હું આ રીતે વિગતોને પણ મહત્વ આપું છું એ માટે કે વિગતોનું મહત્વ શું છે ચંદ્રકાંત બક્ષી અને કાંતિ ભટ્ટે જર્નાલિઝમમાં સ્થાપિત કર્યું. તે કોઈ પણ લેખ લખે છે ત્યારે સંખ્યાબદ્ધ વિગતનો ખડકલો કરી આપે છે અને મેં જોયું કે માણસો એનાથી ખાસા પ્રભાવિત છે, માત્ર ભાષાથી જ નહીં પણ વિગતો. અને વિગતોનું બીજું પણ મહત્વ છે કે હંમેશા એમ લાગ્યા કરે કે ભાઈ પરબમાં તારી કવિતા છપાણી, શબ્દસૃષ્ટિમાં તારું કાવ્ય આવ્યું અને મૂલ્ય છે, તો એ મૂલ્ય ફરીથી વાપરવું ગમે. તો જોઈએ કે કેટલા મેગેઝિનમાં એમના કાવ્યો છપાતા હતા. કવિલો, કવિતા, કુમાર, નવનીત સમર્પણ, કંકાવતી, શબ્દસૃષ્ટિ, પરબ, અખંડાનંદ, ગુજરાત, નવચેતન, સાંપ્રત, શબ્દગગન, હયાતી, કવિ, શબ્દલોક, ઓળખ, મુંબઈ સમાચાર, સૌરાષ્ટ્ર સમાચાર, વિશેષણ વગેરે વગેરે. જાણકારો જાણે છે કે આ મેગેઝિનોમાં એક કવિતા છપાય તો પણ છાતી ગજગજ ખુલે. દાન વાઘેલાની કવિતાઓ આ બધા મેગેઝિનોમાં અવારનવાર આવે છે. જણાવવા માંગુ છું, પરમાર સાહેબને પણ આનંદ થશે, કદાચ એમને ખબર જ હશે કે કવિ શ્રી દાન વાઘેલા એક બાજુથી શબ્દનો વ્યવહારમાં ઉપયોગ કરીને જે આજનો જમાનો છે માર્કેટિંગ, કેસેટ વગેરે એ પ્રકારે સફળ થઈ રહ્યા છે, પણ શબ્દની ગંભીર સાધના, અક્ષરમેળ, માત્રામેળ, વૃત્તો અને પૌરાણિક કલ્પનનો વિનિયોગ કરીને એક ગા પૃથ્વી ગા નામે એક પ્રલંબ કથા કાવ્ય એમણે લખવાનું હાથ ઉપર લીધું છે અને એનો સુંદર વિકાસ થઈ રહ્યો છે. તેમાંથી ઘણા સ્ટાન્ઝા એટલે કે ઘણા છંદો એ મેં ગઈકાલે જોયા અને કેટલાક છંદો તો એમનો એ પોતાનો જ આગવો પ્રયોગ હોય એવું મને લાગ્યું. એ વાતનું જે ઉદ્ભવ સ્થાન છે તે બહુ રસપ્રદ છે. સોનેટ બકર ઠાકોરે લખ્યું એ વાતને 100 વર્ષ 1988માં થયા ત્યારે એમણે સંકલ્પ કર્યો કે પૃથ્વી છંદ બકર ઠાકોર લાવ્યા અને આજે એને 100 વર્ષ થયા, તો એ નિમિત્તે પૃથ્વી છંદના વિકાસની કોઈ શક્યતા ખરી કે કેમ? પૃથ્વી અગેય ગણાય છે તો એને ગેય કરી શકાય કે કેમ? જો કે રક્ષાબેન કહે છે કે પૃથ્વી પણ ગાઈ શકાય અને દાન વાઘેલા કહે છે કે ગાયકો તો ગદ્ય પણ ગાય છે, એટલે એટલી ક્ષમતા હોઈએ કે
પણ કયા શબ્દો કેવા વ્યક્તિને કેવા લાગશે એની ઉપરની ગઝલ છે કે બની ફૂલ હૈયે વસી જાય શબ્દો, બની ફૂલ હૈયે વસી જાય શબ્દો, કદી યાદ થઈને રહી જાય શબ્દો. પ્રથમ મૌનથી ઉદ્ભવે છે વિચારો, પ્રથમ મૌનથી ઉદ્ભવે છે વિચારો, ને વાચા બનીને જીવી જાય શબ્દો. શબ્દથી પિતા થઈ ને પિતાથી રામાયણ, શબ્દથી પિતા થઈ પિતાથી રામાયણ, કહો કાર્ય કેવું કરી જાય શબ્દો. ગહન છે આ શબ્દો સમંદરની પેઠે, ગહન છે આ શબ્દો સમંદરની પેઠે, અને આભ થઈને વિસ્તરી જાય શબ્દો. છેલ્લો શેર છે કદી સ્નેહ આપે કદી વેર બાંધે, કદી સ્નેહ આપે કદી વેર બાંધે, જખમ દઈ જખમને ભરી જાય શબ્દો. બની ફૂલ હૈયે વસી જાય શબ્દો, કદી યાદ થઈને રહી જાય શબ્દો. પીંછા ખરે છે શક્યતાની ડાળ પરથી આજ પણ, પીંછા ખરે છે શક્યતાની ડાળ પરથી આજ પણ, લાગ્યું બહારો પણ અહીં વસતી હશે દિન રાત પણ, લાગ્યું બહારો પણ અહીં વસતી હશે દિન રાત પણ. પોઢ્યા હશે ઝાકળ અહીં રંગીન ફૂલો પર કદી, પોઢ્યા હશે ઝાકળ અહીં રંગીન ફૂલો પર કદી, માદક પવનના સ્પર્શથી ઝૂલી હશે આ ડાળ પણ. કો અર્ધ વિકસિત પુષ્પ પર ગુંજા હશે પાગલ ભ્રમર, કો અર્ધ વિકસિત પુષ્પ પર ગુંજા હશે પાગલ ભ્રમર. વાતાવરણ મોહક હશે ને સ્નેહનો સંગાથ પણ, વાતાવરણ મોહક હશે ને સ્નેહનો સંગાથ પણ. ગીતો પ્રણયના મુગ્ધ થઈ ગાતા હશે બુલબુલ અહીં, ગીતો પ્રણયના મુગ્ધ થઈ ગાતા હશે બુલબુલ અહીં, ને રોજ ઉભરાતો હશે મીઠા સુરોથી બાગ પણ. અંતિમ છે થઈ લોહી ભીના બુલબુલે શ્વાસો અહીં છોડ્યા હશે, થઈ લોહી ભીના બુલબુલે શ્વાસો અહીં છોડ્યા હશે. આવ્યો હશે સૈયાદને ઉજળ્યો હશે ઉદ્યાન પણ, આવ્યો હશે સૈયાદને ઉજળ્યો હશે ઉદ્યાન પણ. દૂરસ્થ ને સહારે માણસ જીવી રહ્યો છે, દૂરસ્થ ને સહારે માણસ જીવી રહ્યો છે, હર પળ નવે વિચારે માણસ જીવી રહ્યો છે. આકાશ ઓઢવાની આદિમ તરલ મહેચ્છા, આકાશ ઓઢવાની આદિમ તરલ મહેચ્છા, પથ્થર સખત પથારે માણસ જીવી રહ્યો છે. આકાશ ઓઢવાની આદિમ તરલ મહેચ્છા, પથ્થર સખત પથારે માણસ જીવી રહ્યો છે. બે પાંચ શબ્દ અડધા ઘટના 6-7 અમથી, બે પાંચ શબ્દ અડધા ઘટના 6-7 અમથી, સ્વીકાર યા નકારે માણસ જીવી રહ્યો છે. બે પાંચ શબ્દ અડધા ઘટના 6-7 અમથી, સ્વીકાર યા નકારે માણસ જીવી રહ્યો છે. સપના અપાર સપના દેખાય ભર બપોરે, સપના અપાર સપના દેખાય ભર બપોરે, સાંજે અને સવારે માણસ જીવી રહ્યો છે. અશ્વો સભાનતાના, અશ્વો સભાનતાના પૂરજોશ કે મરેલા, અશ્વો સભાનતાના પૂરજોશ કે મરેલા, આયુષ્યને ઉતારે માણસ જીવી રહ્યો છે. હર પળ નવે વિચારે માણસ જીવી રહ્યો છે. તો વચ્ચે ક્યાં અંતર હતું? બસ હિસાબી ચોપડે સરભર હતું. પાપ પુણ્યો વચ્ચે ક્યાં અંતર હતું? બસ હિસાબી ચોપડે સરભર હતું. છે કે આંસુનું ટીપુય હોનારત હતું, આંસુનું ટીપુય હોનારત હતું,
ને એ જ આંખોમાં અમારું ઘર. આંસુનું ટીપું હોનારત હતું, એ જ આંખોમાં અમારું ઘર હતું. મને પર્વતોની જેમ ઝરણું મેં દીધું, પર્વતોની જેમ ઝરણું મેં દીધું. શબ્દ રૂપે દર્દ જ્યાં ભીતર હતું, પર્વતોની જેમ ઝરણું મેં દીધું. શબ્દ રૂપે દર્દ જ્યાં ભીતર હતું. ને વાયરો લીલપ લૂટીને વાય છે, વાયરો લીલપ લૂટીને વાય છે. જ્યાં વસંતી પાંદડે ખરખર. છેલ્લો છે કે ઝેર પીને છમ્મ લીલો થઈ ગયો, ઝેર પીને છમ્મ લીલો થઈ પડ્યો. આમ નંદન નામ તો શંકર. વિચારો જળની જેવા છે, સ્થગિત જ્યાં થાય કે શેવાળ વાગે છે. વિચારો જળની જેવા છે, સ્થગિત જ્યાં થાય કે શેવાળ બાજે છે. તમારાથી જરા અવળું ગણિત જ્યાં થાય કે શેવાળ બાજે છે. તમારાથી જરા અવળું ગણિત જ્યાં થાય કે શેવાળ બાજે છે. કે વિચારો પ્રેમની ઋતુ સમા નવરંગ નવલા નિત્ય હળવા ફૂલ. વિચારો પ્રેમની ઋતુ સમા નવરંગ નવલા નિત્ય હળવા ફૂલ. પુરાણી ચીજથી થોડા રમિત જ્યાં થાય કે શેવાળ બાજે છે. પુરાણી ચીજથી થોડા રમિત જ્યાં થાય કે શેવાળ બાજે છે. ને વિચારો નવલખો છે હાર, પહેરો કે પરાયા પણ તરત પૂછે. વિચારો નવલખો છે હાર, પહેરો કે પરાયા પણ તરત પૂછે. અનુભવ સહેજ શબ્દોથી કથિત જ્યાં થાય કે શેવાળ બાજે છે. અનુભવ સહેજ શબ્દોથી કથિત જ્યાં થાય કે શેવાળ બાજે છે. ને વિચારો એટલે છુટ્ટા છવાયા પાન તુલસીના જ મગમગતા. વિચારો એટલે છુટ્ટા છવાયા પાન તુલસીના જ મગમગતા. એ છંદોબદ્ધ પંક્તિમાં ઉદિત જ્યાં થાય કે શેવાળ બાજે છે. એ છંદોબદ્ધ પંક્તિમાં ઉદિત જ્યાં થાય કે શેવાળ બાજે છે. અંતિમ છે કે વિચારોને કહો કેવી રીતે સાકારવા કાગળ ઉપર મારે. વિચારોને કહો કેવી રીતે સાકારવા કાગળ ઉપર મારે. શબ્દ ભીતરના દુર્વાસા કુપિત જ્યાં થાય કે શેવાળ બાજે છે. શબ્દ ભીતરના દુર્વાસા કુપિત જ્યાં થાય કે શેવાળ બાજે છે. ને વિચારો જળની જેવા છે, સ્થગિત જ્યાં થાય કે શેવાળ બાજે છે. તમારાથી જરા અવળું ગણિત જ્યાં થાય કે શેવાળ બાજે છે. ચાલ પલળીએ પછીનો નવો ગઝલ સંગ્રહ તું બરફની મીણબત્તી લગભગ 1 મહિનાથી આવી ગયો છે. પણ દાનભાઈનું પુસ્તક નું વિમોચન થવાનું છે, કારણ કે મારા સિનિયર, મારા પ્રોત્સાહક, મારા મદદગાર ઘણું બધું દાન છે, એટલે હવે વિમોચન થશે. એ તું બરફની મીણબત્તીના 2-3 શેર મને યાદ છે. એક ગઝલના શેર આપને સંભળાવું છું. સ્નેહની દિવાસળીથી કેમ સળગાવું તને, સ્નેહની દિવાસળીથી કેમ સળગાવું તને, તું બરફની મીણબત્તી કેમ પેટાવું તને. સ્નેહની દિવાસળીથી કેમ સળગાવું તને, તું બરફની મીણબત્તી કેમ પેટાવું તને. તે અપેક્ષાના કિનારા એટલા પોળા કર્યા, તે અપેક્ષાના કિનારા એટલા પોળા કર્યા, કેમ ધસમસતી નદીની જેમ છલકાવું તને, કેમ ધસમસતી નદીની જેમ છલકાવું તને. જે પ્રણયની વાતમાં મનવંતરો ઓછા પડે, જે પ્રણયની વાતમાં મનવંતરો ઓછા પડે, એ કહે છેલ્લા પહોરે
કેમ સમજાવો એની વાત કરું છું. જેને જેવી શ્રદ્ધા એવા નામ મળ્યા છે. જેને જેવી શ્રદ્ધા એવા નામ મળ્યા છે. અમને આખી રામાયણમાં રામ જડ્યા છે. જેને જેવી શ્રદ્ધા એવા નામ મળ્યા છે. અમને આખી રામાયણમાં રામ જડ્યા છે. હું ને મારો મનખો બે રળિયા થવાના. હું ને મારો મનખો બે રળિયાત થવાના. સનકાદિક બ્રહ્માદિક રૂપે શબ્દ ફળ્યા છે. હું ને મારો મનખો બે રળિયાત થવાના. સનકાદિક બ્રહ્માદિક રૂપે શબ્દ ફળ્યા છે. અજવાળા સીવો તો દરજી પહેરી લઈએ. અજવાળા સીવો તો દરજી પહેરી લઈએ. વીજળીના ઝબકારા અંતરિયાળ થયા છે. અજવાળા સીવો તો દરજી પહેરી લઈએ. વીજળીના ઝબકારા અંતરિયાળ થયા છે. ને એના મારા ઘરની કોઠીમાં જુવાર ફૂટી છે. મારા ઘરની કોઠીમાં જુવાર ફૂટી છે. એના ઘરની ઉપર બારે મેઘ ચડ્યા છે. મારા ઘરની કોઠીમાં જુવાર ફૂટી છે. એના ઘરની ઉપર બારે મેઘ ચડ્યા છે. તડકાનો ઓછવ કરવા બેઠો છું આજે. તડકાનો ઓછવ કરવા બેઠો છું આજે. પડછાયા પીગળીને ખુલ્લે આમ ભળ્યા છે. તડકાનો ઓછવ કરવા બેઠો છું આજે. પડછાયા પીગળીને ખુલ્લે આમ મળ્યા છે. જેને જેવી શ્રદ્ધા એવા નામ મળ્યા છે. અમને આખી રામાયણમાં રામ જડ્યા છે. ધોમ તડકા મહીએ શ્રાવણી ઝરમર જેવું. આપણું જીવવું લહેરાતા સરોવર જેવું. આપણું જીવવું લહેરાતા સરોવર જેવું. સાવ અમથુંય પ્રફુલ્લિત રહે છે મન કાયમ. સાવ અમથુંય પ્રફુલ્લિત રહે છે મન કાયમ. આપણે શોધવું પડતું નથી અવસર જેવું. સાવ અમથુંય પ્રફુલ્લિત રહે છે મન કાયમ. આપણે શોધવું પડતું નથી અવસર જેવું. અને શેર છે આંખ જોવાની ફકત આપણે તો પક્ષીની. આંખ જોવાની ફકત આપણે તો પક્ષીની. સ્પર્શતું કઈ નથી આપણને મુકદ્દર જેવું. સ્પર્શતું કઈ નથી આપણને મુકદ્દર જેવું. શેર છે કે એક ખોબા મહી પીવાઈ જવું ખોટું નથી. એક ખોબા મહી પીવાઈ જવું ખોટું નથી. રાખવું કિંતુ સદા હૈયું સમંદર જેવું. રાખવું કિંતુ સદા હૈયું સમંદર જેવું. અને વક્તાનો શેર છે કોઈની ક્યાંથી પડી હોય પછી રાહીને. કોઈની ક્યાંથી પડી હોય પછી રાહીને. એ ગુજારે છે જીવન મસ્ત કલંદર જેવું. એ ગુજારે છે જીવન મસ્ત કલંદર જેવું. આપણે શોધવું પડતું નથી અવસર જેવું. પૂર્ણ વિરામી બિંદુ મૂકો. અઘરું તો છે કિંતુ મૂકો. પૂર્ણ વિરામી બિંદુ મૂકો. ગુપ્ત હિસાબે અગણિત સંખ્યા. ગુપ્ત હિસાબે અગણિત સંખ્યા. ખુલ્લમ ખુલ્લા મીંડું મૂકો. ગુપ્ત હિસાબે અગણિત સંખ્યા. ખુલ્લમ ખુલ્લા મીંડું મૂકો. યાદ આવે છે અઘરું તો છે કિંતુ મૂકો. પૂર્ણ વિરામી બિંદુ મૂકો. ગુપ્ત હિસાબે અગણિત સંખ્યા. ખુલ્લમ ખુલ્લા મીંડું મૂકો. કોઈક વખત ઓ કોયલ રાણી કાગળ ડાળે
ઈંડું મૂકો. કોઈક વખત ઓ કોયલ રાણી, કાગળ ડાળે ઈંડું મૂકો. એક ગઝલ છે કાફી અમને, એક ગઝલ છે કાફી અમને, સામે સતલજ સિંધુ મૂકો. અઘરું તો છે કિંતુ મૂકો, પૂર્ણવિરામી બિંદુ મૂકો. એક ચોથો શેર યાદ થયો, પાંચમો માફી માંગુ છું. જૂનો પાડોશી ને એ પાડોશીના નાતે મને ખૂબ જ આનંદ થાય છે કે એ જે વાતાવરણમાંથી આવે છે ત્યાંથી એ જે સાહિત્યની જ્યોત પ્રગટાવી અને આજે હું એના વિકાસ જોઈ રહ્યો છું, મને ખૂબ આનંદ છે. બહુ અઘરી વાત છે કુંભારવાડામાંથી આવવું, એ મોતી તળાવ ઉપરથી એ રોડ વટાવી અહીં દરરોજ સાંજે પુસ્તકમાં દાન વાઘેલા પહોંચીએ. પરમાર સાહેબે કીધું ભાવનગર માટે એવી એક વાત, હું પણ થોડા સમય માટે દિવ્ય ભાસ્કરમાં ગયો હતો અને મેં ખૂબ સારી ઓફર હોવા છતાં ઠુકરાવી દીધી, કારણ કે ત્યાં આ વાતાવરણ નથી જે ભાવનગરમાં છે. અને દાન વાઘેલાને પણ આવી ઓફર મુંબઈ સુધી આવેલી. એ કેશવ રાઠોડની જેમ પણ ગીતો લખતા હોત, પણ એને ભાવનગર જ પહેલું ગણ્યું છે પ્રાધાન્ય. અને સૌથી મોટી વાત એ છે કે એ વિસ્તારમાં રહેવા છતાં એ વિસ્તારનું વાતાવરણ આ પરિવારને સ્પર્શ્યું નથી, કારણ કે એમના એક ભાઈની સાથે તો મેં ઘણા વર્ષો નોકરી કરી, એમના બીજા ભાઈ સાથે પણ નોકરી કરી, અને આ બધા જ ભાઈઓ પોતપોતાની લાયકાત આજે જે એક કવિ તરીકે બીજા લોકો એક શિક્ષિત પણ એક સારા માણસ તરીકે જે છાપ ઊભી કરી છે એ બહુ મોટી વાત છે. એ વિસ્તારમાંથી આવીને આવું એક સારું પરિવાર, એનો ખૂબ ખૂબ આનંદ છે. ખૂબ ખૂબ ધન્યવાદ દાન વાઘેલા. એક મારી ગઝલ રજૂ કરું. ગઝલનું શીર્ષક છે મૂલ્ય. ગઝલનો મતલબ, હું મોહતાજ શાને રહું, હું મોહતાજ શાને રહું કોઈ ગેર ન, હું મોહતાજ શાને રહું કોઈ ગેર નો, મારા ઉપર છે હાથ તમારી મહેરનો, મારા ઉપર છે હાથ તમારી મહેરનો. ગઝલનો શેર છે બહુ સરસ. વૃક્ષો કદીએ આમ હણાયા નથી અહીં, વૃક્ષો કદીએ આમ હણાયા નથી અહીં, આવી વશો જ લાગે છે માણસ શહેરનો, આવી વશો જ લાગે છે માણસ શહેરનો. સિંચન કર્યું તું જેનું મેં અમૃત થકી, સિંચન કર્યું તું જેનું મેં અમૃત થકી સદા, આપ્યો છે આજ એણે કટોરો જ ઝેરનો, આપ્યો છે આજ એણે કટોરો જ ઝેરનો. બહુ સરસ દરેક શાયરો માટેનો આ શેર છે. શાયર છું, મૂલ્ય ઓછું તમે આપશો નહીં, શાયર છું, મૂલ્ય ઓછું તમે આપશો નહીં, મુઠ્ઠી ઉગાડું તો છે ખજાનો કુબેરનો, મુઠ્ઠી ઉગાડું તો છે ખજાનો કુબેરનો. અને અંતિમ વક્તા, આજે ભલે ને આપ મને જાણતા નથી, આજે ભલે ને આપ મને જાણતા નથી, કાલે હશે જરૂર જમાનો દિલેરનો, કાલે હશે જરૂર જમાનો દિલેરનો. હું મોહતાજ શાને રહું કોઈ ગેરનો, મારા ઉપર છે હાથ તમારી મહેરનો. એમણે ગઝલ સંભળાવી, એમાં જોઈએ રદીપ હતો. હું પણ આજે એવી જ એક ગઝલ લઈ આવેલો, એ રદીપમાં જ હું ગઝલ રજૂ કરું છું. કંઈક છે તો તોડી ફોડી જોઈએ, કંઈક છે તો તોડી ફોડી જોઈએ, છઠ કહી ખુદને વખોડી જોઈએ, છઠ કહી ખુદને વખોડી જોઈએ. ને શિલ્પને કંડારવું સહેલું નથી, શિલ્પને કંડારવું સહેલું નથી, હાથમાં નાજુક હથોડી જોઈએ, હાથમાં નાજુક હથોડી જોઈએ. ને એક બે આઘાત બે ત્રણ ગર્દ હો, એક બે આઘાત બે ત્રણ ગર્દ હો, આપણે મૂળીએ થોડી જોઈએ, આપણે મૂળીએ થોડી જોઈએ. ને કેટલું ખોબામાં સંઘર્ષ આવે,
કેટલું ખોબામાં સંઘર્ષું હજી, લાવ થોડો હાથ છોડી જોઈએ, લાવ થોડો હાથ છોડી જોઈએ, ને તો જ પામીશું અસલ વિનાશ, તો જ પામીશું અસલ વિનાશને. જાતને તડકામાં ખોળી જોઈએ, જાતને તડકામાં ખોળી જોઈએ, ને ક્યાં સુધી પહોંચાય છે જોશું પથિક, ક્યાં સુધી પહોંચાય છે જોશું પથિક. ઢાળ છે ગઝલોનો દોડી જોઈએ. એક વ્યંગ રચના રજૂ કરું છું. આપણે સૌએ 16 વર્ષની કન્યાનું ગીત, વરસાદમાં પહેલા ભીંજાયેલી કન્યાનું ગીત ઘણા વાંચ્યા છે. વચ્ચે તો સતત એનું 8-10 વર્ષ સુધી એવી રચનાઓ વાંચવા પડતી, અને આવી રચનાઓ કદાચ 20 થી 25 વર્ષ યુવાનો પણ વાંચતા, અને એમાં રજૂ થયેલી સંવેદનાને એ લોકો અનુભવતા. પણ આજે જે રચના હું વાંચું છું જરા હળવા પ્રકારની છે. શીર્ષક બાંધી શકાય 30 વર્ષના કુંવારાની હજર. 30 વર્ષના કુંવારાની હજર. 8 વાગે એની અપેક્ષાઓ અથવા એની હવે કન્ડિશનો કઈ રહી છે. શરૂઆતમાં તો ઘણી બધી કન્ડિશનો હોય, આવી જોઈએ, દેખાડો જોઈએ, ભણેલી જોઈએ. એની કન્ડિશનોમાં જે એ ધીમે ધીમે જે બાંધછોડ કરતો જાય છે એની મેં વાત આમાં વણી છે. 8 વાગે જાગશે તો ચાલશે, 8 વાગે જાગશે તો ચાલશે, રાંધતા ના આવડે તો ચાલશે. 8 વાગે જાગશે તો ચાલશે, રાંધતા ના આવડે તો ચાલશે. રંગ કાળો દેહ ફરતર હો ભલે, રંગ કાળો દેહ ફરતર હો ભલે, પાવડર ના છાંટશે તો ચાલશે. જ્યાં ચરણ મૂકે ધરા આ ધણધણે, ધરતીકંપના આંચકાની, જ્યાં ચરણ મૂકે ધરા આ ધણધણે, બોલતી ગજવે મોહલ્લો ચાલશે. ફૂલ અંબોડે ભલે ગૂંથે નહીં, એ પણ હવે અપેક્ષા નથી રહી. ફૂલ અંબોડે ભલે ગૂંથે નહીં, કાંસકો બસ ફેરવે તો ચાલશે. સાંજે ઓફિસેથી આવે ભાઈ વરરાજ, અત્યારે આવકારે ના ભલે એ સ્મિતથી, આવકારે ના ભલે એ સ્મિતથી, બંધ રાખે હોઠ તો એ ચાલશે. અંતિમ એનો છે લગ્નની શરતો બધી હળવી કરી, લગ્નની શરતો બધી હળવી કરી. કારણ કે છેલ્લે હાવ ધાર ઉપર આવી જાય પછી તો કોઈ શરત રાખવાનો કઈ અર્થ જ નથી. લાકડે બસ માકડું તો ચાલશે. આવો હરિવર આવો, આવો હરિવર આવો, 10 દરવાજે તોરણ બાંધી ઊભો છે મન ભાવો. આવો હરિવર આવો, શેરી વાળી ઘર રે વાળ્યા, વાળ્યા સગળા ભૂખજી. શેરી વાળી ઘર રે વાળ્યા, વાળ્યા સગળા ભૂખજી. ઘસી ઘસીને ઝાકળથી ધોયા મન ચોકજી. શેરી વાળી ઘર રે વાળ્યા, વાળ્યા સગળા ભૂખજી. ઘસી ઘસીને ઝાકળથી ધોયા મન ચોકજી. ધૂપ સળીની માફક સળગે, ધૂપ સળીની માફક સળગે, મારા ભીતર ભાવો. આવો હરિવર આવો, કાચા સૂતરના ધાગા જેવા શ્વાસના આધારે, કાચા સૂતરના ધાગા જેવા શ્વાસના આધારે, પાપણના પલકારે મોતી ગૂંથવાના મારે. કાચા સૂતરના ધાગા જેવા શ્વાસોના આધારે,
પાપણના પલકારે મોતી ગૂંથવાના મારે, દશે દિશાએ રગરગમાં અજવાળા પ્રગટાવો, દશે દિશાએ રગરગમાં અજવાળા પ્રગટાવો, આવો હરિવર આવો, દશ દરવાજે તોરણ બાંધી ઊભો છે મન ભાવો, આવો હરિવર આવો. બધે છે ઓમ ને અલ્લાહ, તમે થાઓ જ સીધા તો, ભલે હોય જગત મિથ્યા, બ્રહ્મની હોય દ્વિધા. કે અયોધ્યામાં રહે જો રામ, ને કાબા મહી કાબા, અયોધ્યામાં રહે જો રામ, ને કાબા મહી કાબા, ઉકેલો ને હવે પ્રશ્નો, રહે જો એક નેજાતો. કરે છે વાત બ્રહ્મની તોય, ન પામ્યા બ્રહ્મને કોઈ, કરે છે વાત બ્રહ્મની તોય, ન પામ્યા બ્રહ્મને કોઈ, કહે નરસિંહના સ્વામી તો, મૂકી દ્યો ને જ ખેદાતો. હજી વાતો ભલી બુરી કહે છે પીઠ પાછળ પણ, હજી વાતો ભલી બુરી કહે છે પીઠ પાછળ પણ, મળ્યું મેવાડ રાણાને મીરાએ ઝેર પીધા તો. મળી જાય નસીબે જો ઝેરી કઈ પીધા જેવું, મળી જાય નસીબે જો ઝેરી કઈ પીધા જેવું, બનો શંકર ત્યાંથી જરા સ્વર્ગે જ દીધા. કોઈ તો એકાદ એવું સ્થળ હશે, દૃષ્ટિ પહોંચે ત્યાં સુધી ઝળહળ હશે. શેર છે, શું ખબર એ પંથ ક્યારે આવશે, શું ખબર એ પંથ ક્યારે આવશે, જળથી લખબત જે સ્થળે મૃગજળ હશે. જળ હશે, પથ્થર હશે, વાદળ હશે, જળ હશે, પથ્થર હશે, વાદળ હશે, હોવું પણ હોવાનું કેવળ છળ હશે. સૂર્યની છાયા ભલે ને ના મળે, સૂર્યની છાયા ભલે ને ના મળે, લોહીમાં અજવાસની સાંકળ હશે. અંતિમ શબ્દ છે, હું સમાઈ જાઉં મારા અંશમાં, હું સમાઈ જાઉં મારા અંશમાં, શી ખબર એ કઈ અનેરી પળ હશે, કોઈ તો એકાદ એવું સ્થળ હશે, દૃષ્ટિ પહોંચે ત્યાં સુધી રૂપિયા હશે. એમાં દાનભાઈના બહાના થાય જે બધા આપણે મળ્યા છે, અને દાનભાઈ ખાસ કરીને જે નિમિત્ત બન્યા છે એને હું અભિનંદન આપું છું. કાવ્યનું શીર્ષક છે કવિતાની વાત. આડા અવળા શબ્દની ચોપાટ માંડી છે, આડા અવળા શબ્દની ચોપાટ માંડી છે, અલગ ગગન ને આતમ કેરી વાત માંડી છે. ગર્ભના સંસ્કાર પર મૂકી હથેળી હેતની, ગર્ભના સંસ્કાર પર મૂકી હથેળી હેતની, ઉંબરે ઊભી ઉદર પર આંખ માંડી છે. પાળ બાંધી સંગ્રહેલા અશ્રુ જળના બિંબ પર, પાળ બાંધી સંગ્રહેલા અશ્રુ જળના બિંબ પર, પાર કરવા કઈ સમંદર નાવ માંડી છે. છે વ્યથાના વ્યોમમાં વિરહતિયા વાદળ, છે વ્યથાના વ્યોમમાં વિરહતિયા વાદળી,
તો કદાચ વીજળી જાણે કટારી છે. એક ટુકડો કાચનો લઈ હાથમાં, એક ટુકડો કાચનો લઈ હાથમાં, પાદરે ઊભી નગરની વાત માંડી છે. આડા અવળા શબ્દની ચોપાટ માંડી છે. અલગ ગગનને આતમ કેરી વાત માંડી છે. રોજ ફસાતો જાય છે કારણ વગર. માણસ રોજ ફસાતો જાય છે કારણ વગર. આમ ને આમ બસ ઘસાતો જાય છે કારણ વગર. આમ ને આમ બસ ઘસાતો જાય છે કારણ વગર. એક કૃત્રિમ કારણને છુપાવવા મથતો માણસ. એક કૃત્રિમ કારણને છુપાવવા મથતો માણસ રોજ લાચાર બનતો જાય છે કારણ વગર. રોજ લાચાર બનતો જાય છે કારણ વગર. દિલ તો રોજે રોજ એ સાંકડું કરતો રહે. દિલ તો રોજે રોજ એ સાંકડું કરતો રહે ને બહારથી ફૂલાતો જાય છે કારણ વગર. ને બહારથી ફૂલાતો જાય છે કારણ વગર. સત્ય તો છે એના હાથમાં ને શોધે બધે. સત્ય તો છે એના હાથમાં ને શોધે બધે. માણસ અંદર છુપાતો જાય છે કારણ વગર. માણસ અંદર છુપાતો જાય છે કારણ વગર. શોષણખોરીની હદ વટાવી ગયો છે હવે. શોષણખોરીની હદ વટાવી ગયો છે હવે. લૂંટતો ને લૂંટાતો જાય છે કારણ વગર. લૂંટતો ને પોતે લૂંટાતો જાય છે કારણ વગર. રહસ્ય જીવનનું શોધી શક્યું ન કોઈ. રહસ્ય જીવનનું શોધી શક્યું ન કોઈ. તણખલાની જેમ તણાતો જાય છે કારણ વગર. તણખલાની જેમ તણાતો જાય છે કારણ વગર. સતકામ શોધી રહ્યા સઘળા દુઃખનો ઉકેલ. સતકામ શોધી રહ્યા સઘળા દુઃખનો ઉકેલ. હતો મીણ પથ્થરમાં ગણાતો જાય છે કારણ વગર. હતો મીણ પથ્થરમાં ગણાતો જાય છે કારણ વગર. માણસ રોજ ફસાતો જાય છે કારણ વગર. ને આમ બસ ઘસાતો જાય છે કારણ વગર. બધાએ જીવનો આધાર થઈ વરસાદ આવે છે. બધાએ જીવનો આધાર થઈ વરસાદ આવે છે. ધરાની પ્યાસનો હરનાર થઈ વરસાદ આવે છે. પ્રફુલ્લિત થાય માણસને પશુ પંખીના ચહેરાઓ. પ્રફુલ્લિત થાય માણસને પશુ પંખીના ચહેરાઓ. ખરેખર સૌનો પાલનહાર થઈ વરસાદ આવે. ગઝલનો મતલબ છે પૂનમની રાતે ચાંદની ઢોળાય છે અહીં. પૂનમની રાતે ચાંદની ઢોળાય છે અહીં. શીતળ સફેદ ચાદરો ઢોળાય છે અહીં. કાજળ ભર્યા નયનમાં છે કેટલી અસર. કાજળ ભર્યા નયનમાં છે કેટલી અસર. દિલ કાચ જેમ કેટલા ફોડાય છે અહીં. આ મારી અવદશા લઈ ઘરમાં છુપાયો છું. આ મારી અવદશા લઈ ઘરમાં છુપાયો છું. દુનિયાના લોક એટલે લોકાય છે અહીં. આ મારી અવદશા લઈ ઘરમાં છુપાયો છું. દુનિયાના લોક એટલે ડોકાય છે અહીં. અને જેના પડે છે શીશ છતાં લડતા રહે છે ધડ. જેના પડે છે શીશ છતાં લડતા રહે છે ધડ.
ખાંભી બની એ પાદરે ખોળાય છે અહીં. અને મમતા છે કે આ તસ્કરોથી કોઈ સુરક્ષિત નથી હવે. આ તસ્કરોથી કોઈ સુરક્ષિત નથી હવે. મનસૂર કફન સબોના પણ ચોરાય છે અહીં. આ તસ્કરોથી કોઈ સુરક્ષિત નથી હવે. મનસૂર કફન સબોના પણ ચોરાય છે અહીં. પૂનમની રાતે ચાંદની ઢોળાય છે અહીં. શીતળ સફેદ ચાદરો જોવાય છે. કોઈ પણ કારણ વગર આવી મળો, જાતના ભારણ વગર આવી મળો. કોઈ પણ કારણ વગર આવી મળો, જાતના ભારણ વગર આવી મળો. છે આમ તો દિલમાં છબી અકબંધ છે. આમ તો દિલમાં છબી અકબંધ છે. સ્પર્શના વર્ગણ વગર આવી મળો. સ્પર્શના વર્ગણ વગર આવી મળો. પ્યારની ખુશ્બો સદા દિલમાં વસે. પ્યારની ખુશ્બો સદા દિલમાં વસે. મેઘના સગપણ વગર આવી મળો. આંખમાં મારી તમે જોઈ સજો. આંખમાં મારી તમે જોઈ સજો. ભીતના દર્પણ વગર આવી મળો. આંખમાં મારી તમે જોઈ સજો. ભીતના દર્પણ વગર આવી મળો. મકતા છે તો જ મળવાની મજા સાચી સપન. તો જ મળવાની મજા સાચી સપન. આ પણ કે તે પણ વગર આવી મળો. તો જ મળવાની મજા સાચી સપન. આ પણ કે તે પણ વગર આવી મળો. કોઈ પણ કારણ વગર આવી મળો. જાતના કારણ વગર આવી મળો. દાન વાઘેલાના બાપુજી ઓઠાને દુવાઓ સારું બોલે છે. છેલ્લે આપણને એમનો લાભ મળે આ તકે. દાનને એની શરૂઆતથી હું એને ઓળખું છું. એટલે જે કે ને પાપા પગલી કરું ત્યારથી. એટલે આ બેઠા અહીંયા અત્યારે મેં પિરામિડ લખ્યું છે. મેં જોયો દાનને. મેં જોયો દાનને શૂન્યમાંથી સર્જન કરી કટાટોપ ડાળે હીટ કે હિલોળારે. કટાટોપ ડાળે હીટ કે હિલોળારે. આ એના કુટુંબનું જે બાપુજીના આશીર્વાદ ને માપ પિતાના ને આજે જે આ કક્ષાએ પહોંચ્યો છે. આપણે ઈચ્છીએ કે આખા ફેમિલીને હીટ કે હિલોળારે એવી ભાવના અંદરથી દાનને. એક મુક્તક છે. હૃદયમાં ઘાવ છે એ ઘાવની કોઈ દવા નથી. હૃદયમાં ઘાવ છે એ ઘાવની કોઈ દવા નથી. લૂંટાવી દીધી દુનિયા હકીકત છે એ કથા નથી. લૂંટાવી દીધી દુનિયા હકીકત છે કથા નથી. ન મળવાથી અહીં સંબંધ પૂરો થાય ના કદી. ન મળવાથી અહીં સંબંધ પૂરો થાય ના કદી. ભલે સળગે જુદાઈમાં હૃદય મારું ખપા નથી. ભલે સળગે જુદાઈમાં હૃદય મારું ખપા નથી. કદીએ ઉભરાતું નહોતું કદ તેનું. કદીએ ઉભરાતું નહોતું કદ તેનું. આજે ભમરાની જેમ ગુંજી રહ્યું કદ એવું. આજે ભમરાની જેમ ગુંજી રહ્યું કદ એવું. પમ્મર બનીને ભમી રહ્યું હતું કદ તેનું. પમ્મર બનીને ભમી રહ્યું હતું કદ તેનું. શું મથામણમાં ચિત્ત થઈને કદ એવું. શું મથામણમાં ચિત્ત થઈને કદ એવું. મુકંદર બનવાની તલાશમાં નહોતું કદ તેનું. મુકંદર બનવાની તલાશમાં નહોતું કદ તેનું. ક્યારેક સપનામાં વિચાર્યું નહોતું કદ એવું. સિકંદર બની રહેવું તેવું સુપું કદ તેનું. સિકંદર બની રહેવું તેવું સુપું કદ તેનું. એવી ખંતીલું ને મક્રમતાનું બનેલું કદ એવું. ભલે જાણે કે ન જાણે. ભલે જાણે કે ન જાણે કદ કોઈ તેનું. ભલે જાણે કે ન જાણે કદ કોઈ તેનું. દાસ ભરતજી કહે કદ નાનું એવું. કદ
નાનું એવું ગુરુ શરણમાં રજ બની જશે, કદ તેનું ગુરુ શરણમાં રજ બની જશે, કદ તેનું એક દિને અવશ્ય પદ પામશે, કદ તેનું એક દિને અવશ્ય પદ પામશે, કદ તેનું. અમે એટલા તરસ્યા કે મૃગજળ પી ગયા. અમે એટલા તરસ્યા કે મૃગજળ પી ગયા. તમે જેટલું વરસ્યા એ મૃગજળ પી ગયા. અમે એટલા તરસ્યા કે મૃગજળ પી ગયા. તમે જેટલા વરસ્યા એ મૃગજળ પી ગયા. સાવ કરી મનમાની ને મૃગજળ પી ગયા. સાવ કરી મનમાની ને મૃગજળ પી ગયા. મૃગજળ છે એ જાણી ને મૃગજળ પી ગયા. મૃગજળ છે એ જાણીને મૃગજળ પી ગયા. દેશ અમારો દૂર અતિ ને વચ્ચે રણઆ. દેશ અમારો દૂર અતિ ને વચ્ચે સહેરા. હતો ખજૂરી છાયો ને મૃગજળ પી ગયા. હતો ખજૂરી છાયો ને મૃગજળ પી ગયા. હતી અધૂરપ મનમાં હે વ્યાકુળતા એવી. હતી અધૂરપ મનમાં હે વ્યાકુળતા એવી. સહેજ સહજ એ સ્પર્શ્યા ને મૃગજળ પી ગયા. સહેજ સહજ એ સ્પર્શ્યા ને મૃગજળ પી ગયા. દોષ અમારો હતો અમે મૃગજળ પી ગયા. દોષ અમારો હતો અમે મૃગજળ પી ગયા. તરસ્યા કોએ રહ્યા જ ને મૃગજળ પી ગયા. નોકરી કરી નોકરી કરી નોકરી અજાણી પોલીસની નોકરી. કરી નોકરી અજાણી પોલીસની નોકરી. છતાં સમાજમાં છવાણી પોલીસની નોકરી. દયા કે દાદ દુશ્મનીને ક્યાંક દુઆ પણ મળે. દયા કે દાદ દુશ્મનીને ક્યાંક દુઆ પણ મળે. જીવનના ડગલે પગલે જાણી પોલીસની નોકરી. અજબ ને ગજબ ધમાલ હરેક પળે હોય. અજબ ને ગજબ ધમાલ હરેક પળે હોય. ને બળદની જેવી ઘાણી પોલીસની નોકરી. ને બળદની જેવી ઘાણી પોલીસની નોકરી. અપજસના પોટલા દેવાની ટેવ પ્રજાને. અપજસના પોટલા દેવાની ટેવ પ્રજાને. મહેકતી માનવતાની વાણી પોલીસની નોકરી. ખરેખર પોલીસ પણ આખરે એક માનવી છે તોય. ખરેખર પોલીસ પણ આખરે એક માનવી છે તોય અપેક્ષા જ્યાં અલૌકિક સમાણી. અપેક્ષા જ્યાં અલૌકિક સમાણી પોલીસની નોકરી. કારણ કે પોલીસને ભલે બધા પોલીસની થઈ જ જાય, ચોરી તો પકડાઈ જ જાય, પણ પોલીસ પણ આખરે એક માનવી છે તોય અપેક્ષા જ્યાં અલૌકિક સમાણી પોલીસની નોકરી. અનોખો રોગને રૂવાદ. અનોખો રોગને રૂવાદ. અનોખો રોગને રૂવાદ લાલન માન મર્તબો. અનોખો રોગને રૂવાદ લાલન માન મર્તબો. ઘરે પહોંચ્યા ત્યાં ઢગલો ધાણી પોલીસની નોકરી. ઘરે પહોંચ્યા ત્યાં ઢગલો ધાણી પોલીસની નોકરી. નમસ્કાર. મિત્રોએ હાજરી આપી, પરિવારે હાજરી આપી. જેઠાભાઈએ પોતાનું જવાહરાત રજૂ કર્યું. બરાબર આનંદ થયો. મેં એમને સાંભળ્યા છે એક વખત વૃદ્ધજન સન્માન વખતે આગલે વર્ષે, અને પછી મેં નાનભાઈને કહ્યું હતું એક વખત લઈ આવો વૃદ્ધાવામાં, આપણે એમને સાંભળીએ. મેં એક વખત કહ્યું હતું એમને. હા, એટલે સૌનો આભાર. ખૂબ ખૂબ આનંદ. જે શુભેચ્છાઓ વ્યક્ત થઈ તે ફળો એ ભગવાનને પ્રાર્થના. આભાર. પછી આભાર.